હા, છોકરાઓ 2 દિવસથી ફરવા ગયા છે, હજુ આવ્યા નથી? ના, હજી આવ્યા નથી. કાલે આવશે. અને આ છોકરા વારે વારે આવી રીતે ફરવા જાય છે, ખોટા ખર્ચા કરે છે. હજી હમણાં તો છોકરાના લગ્ન કર્યા, તો તમે કઈ કહેતા નથી? પણ તું શું કામ માથાકૂટ કરે છે? આ છોકરાઓને હજી નવા નવા લગ્ન થયા છે, તો અત્યારે નહીં ફરે તો પછી ક્યારે ફરવા જશે? જય શ્રી કૃષ્ણ સુધીરભાઈ. જય શ્રી કૃષ્ણ સરલાબેન. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. બેસો બેસો ભાઈ. કેમ છે, તબિયત પાણી સારા? જય શ્રી કૃષ્ણ. હા, જય શ્રી કૃષ્ણ. કિરીટભાઈ, તમે આવ્યા તો છો, પણ તમારી ભાણી અને મારો દીકરો બહાર ફરવા ગયા છે અને કાલે આવવાના છે. અરે હે ભાઈ, એવું છે કે હું અંજલિને મળવા નથી આવ્યો. મારે છે ને થોડું સુધીરભાઈ નું કામ હતું. મારું કામ છે? હા, તો કિરીટભાઈ બોલો ને, શું કામ છે મારું? અરે સુધીરભાઈ, વાત જાણે એમ છે કે હા, અંજલિના લગ્ન છે ને આ 2-3 મહિના પહેલા જ કર્યા છે, અને એના માટે પૈસા છે ને મેં સગાવાલા અને મિત્ર જોડેથી લીધા હતા. તો હવે એ લોકો ઉઘરાણી કરે છે, અને અંજલિના પપ્પાના પૈસા પોસ્ટમાં પડ્યા છે, એને પાકવાને હજી 2-3 મહિનાની વાર છે. તો હવે એ લોકોને થોડું થોડું આપવું તો પડશે ને. શું? આ અંજલિના પપ્પાએ પોસ્ટમાં રૂપિયા મૂક્યા હતા, એને પાકી જાય એમ છે ને? અરે, એ તો બહુ સારી વાત કહેવાય. અને આમ સાંભળો, અને એ પોસ્ટના રૂપિયા પાકે ને એ તો અંજલિના જ કહેવાય ને? અરે હા, એ પૈસા અંજલિના જ કહેવાય. પણ શું છે કે લગ્ન વખતે મેં ઉછીના પૈસા લાયા હતા ને, તો હવે એ બધા ઉઘરાણી કરે છે. એટલે ખાલી મને છે ને તમે 2 લાખ રૂપિયા આપો, તો જે અંજલિના પૈસા પાકશે ને એટલે હું તમને પાછા આપી દઈશ. શું કીધું તમે? પોસ્ટમાં રૂપિયા પાકવાને કેટલી વાર લાગશે? અરે કઈ નહીં, ખાલી 2-3 મહિના જ છે. હા, તો જો કિરીટભાઈ, આમ તો તમે અંજલિના મામા છો, હા. એટલે અમારા તમે સંબંધી કહેવા, તો કોઈ વાંધો નહીં. હું તમને 2 લાખ રૂપિયા ઉછીના તો આપીશ, પણ મારી વાત સાંભળ. હા. આ ઉછીના રૂપિયા છે ને, તમે આ પોસ્ટમાંથી પૈસા પાકે ને એટલે મને 3 મહિના પછી પાછા આપી દેજો ભાઈ. અને કિરીટભાઈ, તમે ખોટું ન લગાડતા. હું આ 3 મહિનામાં પાછા આપી દેવાનું શું કામ કહું છું? કારણ કે આ લગ્ન કર્યા ને એટલે અમારે ખર્ચો તો બહુ વધી જ ગયો હોય, એટલે મારે પણ બધું સેટલમેન્ટ માટે બધું રાખેલું હતું ને, એમાંથી હું તમને આપું છું. અરે સુધીરભાઈ, તમે ચિંતા બિલકુલ ના કરો. પોસ્ટમાંથી પૈસા પાકે એટલે પહેલા તમારા મળશે. પણ હું શું કહું છું સુધીર, પૈસા આપો એનો તો વાંધો નથી, પણ એકવાર અંજલિને તો આવી જવા દો. એને પૂછીને પછી આપીશું. એ હા કે તો સરલા, એમાં આપણે અંજલિને પૂછવાની શું જરૂર હોય? આ કિરીટભાઈ છે એ ક્યાં કોઈ અજાણ્યા છે, અંજલિના સગા મામા છે, એટલે તું એ બધી માથાકૂટ નહીં કર. અને પેલા રૂપિયા છે 2 લાખ રૂપિયા રાખેલા છે ને એ લેતી આવજા. સુધીર, હજી પણ તમને એકવાર કહું છું, અંજલિને આવી જવા દો. અરે પણ તું શું કામ માથાકૂટ કરે છે? આ કિરીટભાઈ આપણા સંબંધી છે, એટલે થોડા આપણી પાસે ખોટું કરશે. એ બધું છોડ, ચાલી આવ પૈસા. કોઈ વાંધો નહીં કિરીટભાઈ, આ 2 લાખ રૂપિયા હું તમને આપો ને અને સમયસર પાછા આપી દેજો. અરે તમે ચિંતા છોડો સુધીરભાઈ, તમારી કરતા ચિંતા મને વધારે છે. કિરીટભાઈ, મને તમારી પર ભરોસો છે, ચિંતા નહીં કરો. અરે લો આ 2 લાખ. લો આ પૈસા. હવે સરલા, તું બેઠી શું છે? જા મહેમાન માટે ચા તો બનાવ. અરે નાના સુધીરભાઈ, ચા પછી પીશું. મારે શું છે કે ઉઘરાણી વાળાને અત્યારે ફટાફટ આપી દઉં ને તો મારું લોહી પીતા બંધ થાય. આપવા આવીશ ત્યારે શાંતિથી જમી લઈશ, બરાબર? તો જય શ્રી કૃષ્ણ. હા. બેફામ વધતા દેવાના કારણે અમેરિકા ડિફોલ્ટ થવાના આરે. ભલે થતું ડિફોલ્ટ અમેરિકા. જય શ્રી કૃષ્ણ. અરે બેટા, જય શ્રી કૃષ્ણ. આવી ગયા? કેમ છો? બસ મજા છે બેટા. હા, જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ બેટા. બેટા, તારી માસીના ખબર કાઢવા ગયા હતા, તો કેમ છે એને હવે? હવે તો ઘણું સારું છે. આ ડોક્ટરે કીધું છે કે થોડા સમયમાં તો રજા પણ આપી દેશે. પપ્પા, આ મમ્મી નથી દેખાતા, ક્યાં ગયા? હા પપ્પા, પણ આવીને જોયું, પણ આ મને મમ્મી ના દેખાણા. બેટા, હમણાં 10 મિનિટ પહેલા જ શાકભાજી લેવા માટે માર્કેટ ગઈ છે. પણ અંજલિ બેટા, આ તમે લોકો બહાર ગયા હતા ને, તો ગઈકાલે તારા કિરીટ મામા છે ને, એ આપણા ઘરે આવ્યા હતા. પણ મારા મામા અહીંયા શું કામ આવ્યા હતા?
બેટા આ તારા ગિરીશ મામાને કઈ 2 લાખ રૂપિયાની જરૂર હતી ને એના માટે આવ્યા હતા. તો તમે એમને 2 લાખ રૂપિયા આપ્યા? હા બેટા, આ તારા કિરીટ મામા છે, આ તારા સગા મામા છે, એટલે આપણે એના પર વિશ્વાસ તો કરવો જ જોઈએ ને. એટલે મને 2 લાખ રૂપિયા આપ્યા અને એને મને એવું કીધું કે હું તમને 2 જ મહિનામાં પાછા આપી દઈશ. અને સાથે એવું પણ કહ્યું કે અંજલિના પપ્પાએ અંજલિના નામે રૂપિયા મૂક્યા છે પોસ્ટમાં, એ 2 મહિનામાં આવવાના છે, એટલે એમાંથી તમને આપી દઈશ, તમે ચિંતા નહીં કરતા. પપ્પા, તમે આ શું કર્યું? મારા મામા 1 નંબરના ચીટર માણસ છે. એ મારા બધા જ સગાવાલા પાસેથી આવી રીતે પૈસા લઈ આવે છે અને પછી એમને પાછા નથી આપતા. તમારે એમને પૈસા નતા આપવાના. અને પપ્પા, સાચી વાત તો એ છે કે એ તમારી પાસેથી ખોટું બોલીને પૈસા લઈ ગયા છે. મારા પપ્પાએ કોઈ એવા પોસ્ટમાં રૂપિયા મૂકેલા નથી. શું વાત કરે છે તું? તારા મામાએ પપ્પાને ખોટું બોલીને પૈસા લઈ ગયા? હે ભગવાન, હવે શું થશે? પણ યાર, તારે મને પહેલા વાત કરી દેવી જોઈએ ને કે તારા મામા આવા સ્વભાવના છે, બધાને ચીટ કરે છે, આવી રીતે બધાને બાટલીમાં ઉતારે છે. પણ હવે તને કઈ નહીં શું ફાયદો? હા, રાંડિયા પછી ડા પણ શું કામનું? પેલા ખબર હતી ને તો પણ કઈ કરી શકત. અરે, તમે લોકો ચિંતા ના કરો. હું મારા મામાને ત્યાં જઈશ અને બધી વાત કરીશ. પણ બેટા, હું ચિંતા કેમ ન કરું? તને ખબર છે આ 2 લાખ રૂપિયા જે ઘરમાં હતા ને એ મેં પાય ભેગી કરીને બચાવ્યા હતા. અને તું શું કહે છે કે તું તારા મામાના ઘરે જઈશ અને વાત કરીશ એમ? તું જે રીતે તારા મામાની વાત કરી રહી છે ને, મને નથી લાગતું કે તારા મામા હવે આ પૈસા આપવાના છે. અરે, મને એકવાર ટ્રાય તો કરવા દો. હું એકવાર મારા મામાને મળી આવીશ. હા તો કરો, કેરી ઓન. ઠીક છે બેટા, તું તારા મામાને મળી લે. જો પૈસા પાછા આવી જાય તો સારી વાત છે. મારે થોડું કામ છે, હું અંદર જાઉં છું. હા, આ બે લીધી છે. અંજલિ, આવી ગયા બેટા ફરીને? હા મમ્મી. અને બેટા, તાર માસીની તબિયત કેવી છે હવે? માસીની તબિયત તો બિલકુલ સારી છે હવે. બેટા, તને એક વાત કેવી છે મારે. હા બોલો ને. આ તાર મામા આવા ચીટર હતા એ વાત તમારે મને પહેલા જાણ કરવી હતી ને. અને મેં તારા સસરાને કહ્યું હતું કે અંજલિને આવી જવા દો, આપણે અંજલિને પૂછીએ, અને જો અંજલિ હા પાડે પછી આપણે પૈસા આપીએ. પણ એમને તો મારી વાત સાંભળી જ નહીં. પણ મમ્મી, હું ક્યાં ઘરે હતી અને મને થોડી ખબર હતી કે અમે લોકો બહાર જઈશું ને મારા મામા પાછળથી આવી અને પૈસા માંગીને જતા રહેશે. હા, તારો મામો 2 લાખ રૂપિયા તો લઈ ગયો, અને એ પૈસા નહીં આલે તો શું કરશું આપણે? આ તારા સસરા તો સાવ ભોળા છે. મને કહે, અંજલિના મામા આયા છે, જા જઈને પૈસા લઈ આવ, અને આપી દીધા 2 લાખ રૂપિયા. મમ્મી, તમે ટેન્શન નહીં લો. હું ખુદ જવાની છું મારા મામાના ઘરે અને એમની સાથે વાત કરીશ. એટલે તમે ચિંતા કરવાનું છોડી દો. જો, કાલે તું જજે અને રૂપિયા લઈ આવજે. આ પૈસા છે ને કઈ મફત નથી આવતા. મારો છોકરો દિવસ રાત મહેનત કરે છે ત્યારે પૈસા આવે છે ઘરમાં. અને તને તો ખબર જ છે હમણાં કેટલો ખર્ચો થયો છે. હમણાં તમારા લગ્નમાં એટલા રૂપિયા વપરાણા, અને બાકી જે હતા એ પણ તારો મામો આવીને લઈ ગયો. મમ્મી, તમે શાંતિ રાખો. અને તમારે આટલું બધું બોલવાની જરૂર જ નથી. મેં તમને કહ્યું ને કે કાલે હું મારા મામાના ઘરે જઈશ અને બને ત્યાં સુધી રૂપિયા પાછા જ લઈ આવીશ. જો, હું તને કહી દઉં છું, કાલે છે ને પૈસા લઈને જ આવજે. પૈસા લીધા વગર ના આવતી તું. મારા મામાએ તો છે ને હવે હદ કરી નાખી છે. લગ્ન પછી પણ મને હક નથી લેવા દેતા. અરે હા હા,
અરે બોલ ને ભાઈ, ફરવા જવાનું ફાઇનલ છે યાર. નહીં, આપણે બે જ જઈશું, બીજું કોઈ નહીં. હવે છોકરાઓ એના મામાના ઘરે મૂકી દઈશું. કીધું એટલે ફાઇનલ યાર. તું ચિંતા ના કર, પૈસાનો બધો બંદોબસ્ત થઈ ગયો છે યાર. અરે હું તને શું કહું છું, હા એક કામ કર, પછી ફોન કર. અરે આવ ભાણી, તું શું કામ આવી? બેસ. શું થયું ઈ તો કે? આ તમે છે ને જે મારા ઘરે પરમ દિવસે આવી હું નહોતી ત્યારે આવીને જે પરાક્રમ કરી ગયા છો ને એના માટે આવી છું. પરાક્રમ? એટલે મેં વળી છે ને પરાક્રમ કર્યા? તમે મારા ઘરે આવી અને મારા સસરા પાસેથી જે 2 લાખ રૂપિયા લઈ ગયા છો ને એની વાત કરું છું હું. હા, તે 2 લાખ રૂપિયા લીધા, તેનું શું છે? તો એ પૈસા તમે મને પાછા આપી દો. હું એ પૈસા પાછા લેવા આવી છું. રૂપિયા પાછા નહીં. એટલે શું કામ પાછા નહીં મળે? એટલે કે તું 5 વર્ષની હતી ને ત્યારથી તારા મમ્મી પપ્પા ગુજરી ગયા. ત્યાંથી આજ સુધી મેં તને મોટી કરી, તારો જે પણ ખર્ચો થયો એ બધો મેં કર્યો. તો એ ખર્ચો મારે ક્યાં ગોતવાનો? એટલે તમે મને જે ઉછેરી, મને મોટી કરવામાં જે થોડો ઘણો ખર્ચો કર્યો એ બધા પૈસા ગણી અને તમે મારા ઘરેથી પૈસા લઈ ગયા એમ ને? હા, તે વ્યવહાર છે, એમાં શું કઈ ખોટું કર્યું છે? મામા, તમને શરમ નથી આવતી? મારા ઉછેરના પૈસા અને એ પણ તમે મારા સસરા પાસેથી લીધા. તમને ખબર છે તમારી આ હરકતના લીધે મારે મારા સાસરીમાં કેટલું બધું સાંભળવું પડે છે. મારા સાસુ મને કેટલું સંભળાવે છે. અરે થોડી શાંતિ રાખ, અને થોડા ઘણું બોલે તો સાંભળી લેવાનું. એ થોડા દિવસ બોલશે પછી ભૂલી જશે. આમે તારા સસરા બહુ પૈસા વાળા છે, અને આ ખાન ખજૂરાને એકાદો ટાંટિયો તૂટી જાય તો ફરક કાઈ ના પડે યાર. મામા, તમે આટલા હરામી છો ને એ મને નહોતી ખબર, અને પૈસા માટે તમે આટલી હદે જશો ને એ પણ નહોતી ખબર. આજ પછી તમે છે ને મારા ઘરમાં પગ નહીં મૂકતા. આજથી તમારો અને મારો બંનેનો સંબંધ અહીંયા પૂરો. જય શ્રી કૃષ્ણ. તું ના સંબંધ રાખે તો મારે શું, અને હું કે તારા વગર મરી જવાનો છું? અરે હા ડાર્લિંગ, અરે કઈ નહીં, તો વચ્ચે કામ આવી ગયું. કઈ નહીં, આપણે શું કહું, કાલે ફરવાનું ફાઇનલ છે. હા હા, ઓકે ઓકે. રડે છે તું? અરે રે, શું કામ રડે છે એટલી? માનું છું કે આ તારા મામા આપણા 2 લાખ રૂપિયા લઈ ગયા, પણ ભૂલી જા ને હવે એ વાત. અમે લોકો પણ ભૂલી ગયા છે, તું પણ ભૂલી જા. તેલ લેવા ગયા હવે આ પૈસા. અને આમ પણ જો એવું હશે ને તો હું એવું માની લઈશ કે મારા હાથે 2 લાખ રૂપિયા પડી ગયા. બસ. મને 2 લાખ રૂપિયાનું દુઃખ નથી, પણ મારા મામાએ મારું નામ વટાવી અને આપણા પપ્પા પાસેથી 2 લાખ રૂપિયા લઈ લીધા, અને એ વાતનું દુઃખ છે. હોય હવે. હા, બંનેના સંબંધીમાંથી કોઈ ને કોઈ એવું તો નીકળે જ કે જે માત્ર ને માત્ર આપણને હેરાન કરવામાં જ એને મજા આવતી હોય છે. હશે હવે, જવા દે ને. જે થયું ને એ બધું ભૂલી જા. તારે છે ને આ બધી વાત મન ઉપર લેવાની કોઈ જરૂર નથી. અમે લોકો ક્યાં તને ગુનેગાર માનીએ છીએ? તે તો કઈ ભૂલ નથી કરી ને. હવે તારા મામા અમારી સાથે છેતરપિંડી કરે એમાં તારું શું વાત? તે તો કઈ તારા મામાને નહોતું કીધું કે મામા તમે મારા પપ્પા પાસેથી તમે રૂપિયા લઈ જાઓ? કીધું તું તે? નહીં ને? તો પછી તમને નથી ખબર, મમ્મી મને કેટલુંય બોલશે, ના બોલવાનું બોલશે. હું એમને શું જવાબ આપીશ? અરે બાબા, કઈ નહીં બોલ. અને એવું હશે ને તો મમ્મીને હું સમજાવી દઈશ કે તમે છે ને અમારી અંજલિને જરા પણ વળતા નહીં.
જો એની આંખમાં એક પણ આંસુ આવ્યું ને તો એ હું નહીં ચલાવી લઉં. ઠીક છે? બસ હવે હવે થોડુંક તો હસ. આ શું ઉતરી ગયેલી કઢી જેવું મોટું કરે છે? સાંભળ મારી વાત. હવે છે ને આપણે એક કામ કરવાનું છે. આપણે છે ને તારા મામા સાથે કોઈ પણ જાતનો સંબંધ રાખવાનો થતો નથી. સમજી? હા, એ તો હું એમને કહીને જ આવી છું કે આજથી તમારા ને મારા સંબંધ પૂરા. આજ પછી મારા ઘરમાં પગ નહીં મૂકતા. શું કીધું તે? તે તારા મામાને ઓલરેડી કહી દીધું છે કે આજ પછી તમારો અને મારો સંબંધ પૂરો. અરે વાહ, વેરી ગુડ. બહુ સારું કામ કર્યું છે તે. તો હવે શું કામ ઉદાસ થાય છે? આમ છો, આ રડવાનું પહેલા તો બંધ કર. કારણ કે તું રડતી હોય છે ને એ જરા સારું નથી લાગતું. મને તો મારી અંજલિ હંમેશા હસતી હોય ને એવી સારી લાગે છે. અને છોડ હવે આ બધી વાત. હું શું કહું છું તને, આપણે એક કામ કર. આમ પણ તું બહુ ઇમોશનલ થઈ ગઈ છે, બહુ આમ ગિલ્ટી ફીલ કરે છે ને, પોતાની જાતને બહુ કોસે છે ને, તો આપણે બહાર ફરવા જઈએ, મસ્ત મૂવી જોઈશું અને રાત્રે ડિનર કરીને જ આવીશું. બોલ, કેવું લાગ્યું મારો પ્લાન? સારું. હા, તો હવે રડવાનું બંધ કર અને તારા થોડા કંઈ કામ બાકી હોય ને તો જલ્દીથી પતાવી લે. ત્યાં સુધીમાં હું પણ એકદમ મસ્ત તૈયાર થઈ જાઉં છું અને પછી આપણે જઈએ. ઓકે? હા. બસ આમ જ હસતી રહે અને અમારા આખા ઘરને હસાવતી રહે. બહુ પાગલ છો તું પણ. ચાલ, હું જાઉં છું. હો. અરે પણ હવે તો શું આમ મોટું તરબૂચ જેવડું મોટું કરીને બેઠે છો? આ જે થવાનું હતું એ થઈ ગયું, એમાં આટલું બધું ટેન્શન ના લેવાનું. હવે ટેન્શન તો આવે જ ને. આ પેલો હરામી છેતરીને 2 લાખ રૂપિયા લઈ ગયો. મારો દીકરો દિવસ રાત ઓફિસમાં કામ કરે છે ત્યારે પૈસા આવે છે અને ઘરમાં કેમ કરીને હકાઈએ છે ને અમારું મન જાણે છે. કોઈ સારી વસ્તુ લેવી હોય ને તો અમે લઈ નથી શકતા અને પેલો પૈસા લઈને જતો રહ્યો. પણ હું શું કહું છું, આ રીતે ચિંતા કરવાથી કે ટેન્શન લેવાથી એ પૈસા પાછા આવવાના છે? અરે ભૂલી જવાના. એમ માનું કે આપણા નસીબમાં નહોતા. રોજના રોવાથી કે પાછા નહીં આવી જાય. મને તો તમારા પર ગુસ્સો આવે છે. ના પાડતી હતી, ના આલો પૈસા તોય આલી દીધા. કિરીટભાઈ આપણે સંબંધી કહેવાય. લો સંબંધી ગયો ને ટાળ પાડીને. અને સાચું કહું ને તો આમાં વાંક અંજલિનો પણ છે. પતી ગયું તારું. મારી વાત શાંતિથી સાંભળ. તું વારે વારે અંજલિ બહુને હું કામ દોષ આપે છે? તને ખબર છે ને એનો કપટી મામો અંજલિના નામથી પૈસા લઈ ગયો છે, તો હવે પાછા આવી જશે. એટલે તું છે ને વારે વારે અંજલિ બહુને હેરાન નહીં કરતી. મને ખબર છે તું એને ટોર્ચર કરીશ, પણ મારી વાત સાંભળ. તું થોડી સંયમ રાખજે. તું ગમે એટલું બોલીશ ને આ પૈસા પાછા નહીં આવે એટલે ભૂલી જવામાં જ મજા છે. હું કેટલા દિવસથી કહેતી હતી મને હાર લઈ આપો, હાર લઈ આપો, પણ મારી વાત નો માન્યા. પેલો લુખ્ખો આવીને લઈ ગયો 2 લાખ રૂપિયા. મારા તો કરમ જ ફૂટલા છે. વાત સાંભળ, તું તારા કરમ ફૂટલાને રદોડા રોમાં. તું એમ માની લેજે આપણા કિસ્મતમાં નહોતા. શું કામ માથાકૂટ કરે છે ને જીવ બાળે છે? શાંતિથી ભગવાને આપ્યું છે એટલું ભોગવને. બળતરા કરી કરીને મરી જાયશ.